વલસાડના સરોદી ગામે રહેતા અશોકભાઈ આહિર તેમની અલ્ટો કાર નંબર GJ15CH2819 લઈ રાત્રિના 11:30 કલાકે ગુંડલાવ ચોકડી બ્રિજ નીચે સર્વિસ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી પરત જઈ રહ્યા હતા। જે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનર ચાલકે અલ્ટો કારને ટક્કર મારી 100 મીટર સુધી કાર ઘસડી કન્ટેનર લઈ ભાગી છૂટ્યો હતો। જે અકસ્માતમાં અલ્ટો કારને ભારે નુકસાન થવા પામ્યું હતું। જ્યારે ચાલકને સામાન્ય ઈજા થઈ હતી। ઘટનાની જાણ થતાં 112 પોલીસની ટીમે સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી। અશોક આહિર। હા, અશોક આહિર। અશોકભાઈ, કઈ રીતની ઘટના બની હતી અને શું થયું હતું? હું અહીંથી આમ જાઉં, પેલો સામેથી આવે એટલે સામે તો જ કહી રીતે મેં એને કીધું કે ભાઈ તને આ રસ્તો આ બાજુ નહીં એ કે મેં મારી સાઈડે ચાલતો મેં કીધું આ હાઈવે નહીં મને આ સર્વિસ રોડ બસ એટલું જ થયું। એટલે એને તકલીફ થઈ ગઈ કે એકદમ નીકળી ગયો, મને મારવાની જ કોશિશ કરી। આ ભાઈ hatte કંઈ મગજમારી બોલાચાલી થઈ એ ભાઈને મેં પૂછ્યું ગાડીમાંથી બહાર કાઢ્યા પછી, પણ મેં બહુ કોશિશ કરી ભાઈને ઊભી રાખવાની, પણ ઊભી નહીં થયો। કમસે કમ એને 100 થી 150 મીટર એને ખેંચીને દિવાલમાં બ્રિજની દિવાલમાં દબાઈને આખી એને મારવાનો પ્રયત્ન કરેલો। એવી રીતના દબાવતો આખો એને લઈને પછી ગાડી લઈને નાહી ગઈ। હાલ અલ્ટો ગાડીની અંદર કેટલા લોકો સવાર હતા, કોઈ જાણ થઈ? એક જ હતો ને ટ્રક જે મેં એના પછાડી ગાડીના પછાડી દોડ્યો પણ હાથમાં નહીં આવ્યો, બહુ ફાસ્ટ નીકળી ગયો। કઈ બાજની ગાડી હતી, કઈ ખબર પડે? રાજ્ય પાસે વાપી તરફથી આવતી હતી ને ડુંગરી તરફ જતી હતી।